અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કિન્નર સમાજના અગ્રણી કામિની દેના માર્ગદર્શન હેઠળ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભગવાન રામલલ્લાની તસવીર સાથે સજ્જ રથ, ઢોલ નગારા, ડીજે તેમજ હાથી ઊંટ ગાડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શોભાયાત્રા વિલાસનગર વિસ્તારમાં નીકળી, જેમાં મોટી સંખ્યામાં કિન્નર સમાજના સભ્યો તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા। સમગ્ર વાતાવરણ જય શ્રી રામના નારા સાથે ભક્તિમય બન્યું। આ પ્રસંગે કશિશ દે, ભાવના દે, નાયક કામિની દે, કશિશ દે, સુનીતા દે અને કોહિનૂર દે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કિન્નર સમાજ દ્વારા દેશની એકતા, શાંતિ અને લોકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી, જે સમગ્ર કાર્યક્રમનો મુખ્ય સંદેશ રહ્યો હતો। આયોજન કરી છે, જે અમે લાંબી શોભાયાત્રા કાઢી છે, રામલાલાની કાઢી છે, શ્રી રામજીની કાઢી છે અને ખૂબ જ ઉત્સવ મનાવીએ છીએ। અને અમારા ઈશનપુરના જે ગોવિંદવાડી ખાતે વિશાલનગર છે, ત્યાંના જે અમારા ભાઈઓ છે એ ખૂબ જ અમને સપોર્ટ કર્યા ને એ કરે છે ને કરતા આવ્યા છે। અમે પણ કહીએ છીએ રામલાલાની શોભાયાત્રામાં ખૂબ પબ્લિક જોડાય છે આમાં, અને અમારા હિન્દુ તત્વની સાથે રહીને, અમારા સનાતન ધર્મની સાથે રહીને અને ખૂબ આગળ વધીએ, શોભાયાત્રા વધારીએ। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।